વેલકમ બેક। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં છે અને જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં તેઓ હાજરી આપી રહ્યા છે। નારાજ ઉમેદવારો સાથે પણ આ પ્રમુખ જે છે તે બેઠક કરવાના છે। ભાજપને ક્રોસ વોટિંગનો જે ડર છે તે સતાવી રહ્યો છે, પરંતુ તેની પહેલા એક અન્ય કાર્યક્રમમાં તેમની ઉપસ્થિતિ જોવા મળવાની છે કે જ્યાં તમામ જે ઉમેદવારો છે તે ત્યાં પહોંચવાના છે અને જનસેવા સંકલ્પ એટલે કે શપથ જે છે તે લેવડાવવાના છે। થોડી જ વારમાં આ કાર્યક્રમ જે છે તેની શરૂઆત થવાની છે। દિવ્યેશ જોશી અમારી સાથે સતત જોડાયેલા છે। દિવ્યેશ, કયા પ્રકારનો માહોલ, કેટલા વાગે કાર્યક્રમની શરૂઆત થવાની છે અને જગદીશ વિશ્વકર્મા હાલ ક્યાં છે? ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો રાજકોટ છે તેમાં જે 18 વોર્ડના 72 બેઠકો 72 જે ઉમેદવારો છે તેને આજે સંકલ્પ છે તે લેવડાવવામાં આવશે। ત્યારબાદ જે આ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આજથી જનસંકલ્પ યાત્રાની શરૂઆત છે તે કરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ જે કમલમ છે ત્યાં જગદીશ વિશ્વકર્મા છે ત્યાં જે નારાજ ઉમેદવારો છે તેના સાથે બેઠક છે તે યોજવાના છે। 1000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને શુક્રવારે મોડી સાંજે જે આ ઉમેદવારોની યાદી છે તે ડિક્લેર થઈ હતી ત્યારે પણ ડર છે તે શહેર ભાજપને સતાવી રહ્યો હતો કે જેટલા નારાજ ઉમેદવારો છે તે ભાજપ સામે બળવો કરે તે પ્રકારની શક્યતાઓ છે તે સેવાઈ રહેલી હતી। વોર્ડ નંબર 13ના જે નીતિન રામાણી છે તે સૌ પ્રથમ કમલમ ખાતે પહોંચ્યા હતા અને 150 થી 200 સમર્થકોને લઈને પહોંચ્યા હતા અને ત્યાં સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે મને ટિકિટ આપો। તેવી જ રીતે વોર્ડ નંબર 14ના જે શીતલ સોની નામના જે ઉમેદવાર છે તેને ટિકિટ ન મળતા સોની સમાજમાં ભારે નારાજગી છે તે જોવા મળી હતી। આવી જ રીતે જો વાત કરવામાં આવે તો જે વોર્ડ નંબર 3 છે કે હેમભાઈ પરમાર કે ભરવાડ સમાજ સહિતના વોર્ડ નંબર 3ના જે સ્થાનિકો છે 300થી વધુ સંખ્યામાં કમલમ ખાતે પહોંચ્યા હતા અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપ સામે સૂત્રોચ્ચાર છે તે કર્યા હતા। અંદરો અંદરનો ગણગણાટ છે તે ભાજપને ડરાવી રહ્યો છે કે ક્રોસ વોટિંગ થશે કે નહીં, ભાજપને સીટમાં ફરક પડશે કે નહીં, આ તમામ પાસાઓને ધ્યાને રાખીને ખુદ જે પ્રદેશ અધ્યક્ષ છે તે આજે રાજકોટમાં આવ્યા છે। આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ જે કમલમ ખાતે જશે અને બંધ બારણે જેટલા પણ નારાજ ઉમેદવારો છે તેને બોલાવવામાં આવશે, તેને સાંભળવામાં આવશે અને તેના મનામણા છે તે કરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે આજે જનસંકલ્પ કાર્યક્રમ છે તેમાં તમામ જૂના જોગીઓ છે તેને અહીં બોલાવવામાં આવ્યા છે। બંધ બારણે આ તમામ જૂના જોગીઓ સાથે બેઠક છે તે કરવામાં આવશે। જે શહેર રાજકોટમાં ડેમેજ જોવા મળી રહ્યું છે આ ડેમેજ કંટ્રોલ દૂર કરવાની જવાબદારી ખુદ પ્રદેશ અધ્યક્ષે લીધી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ બંધ બારણે જે ગુપ્ત મીટિંગ મળશે ત્યારબાદ જે આ ડેમેજ કંટ્રોલ છે તે મહત્વનો સાબિત થઈ રહેશે કે આ ડેમેજ છે તે કંટ્રોલ થશે કે નહીં, તે સૌથી મહત્વની વાત છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।